કાન, નાક, ગળા આ ત્રણેય આપણા શરીરના એવા અંગો છે ને કે જેને થોડીક પણ તકલીફ થઈ જાય ને તો આપણે લાઈફમાં ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય છે. અને આ કાન, નાક, ગળા આ ત્રણેય એવા કનેક્ટેડ છે ને, એકબીજાથી બહુ જ કનેક્ટેડ છે કે કોઈ એકને પ્રોબ્લેમ થાય ને તો બીજાને પણ થાય. અને ક્યારેક તો આપણા કાને એવી વાતો આમ લાગી જતી હોય છે ને કે પેટ સુધી કનેક્શન થઈ જતું હોય છે. થાય છે ને રાજકોટ તમારી સાથે પણ એવું કે જલ્દીથી આમ કોઈને એ વાત શેર કરી દઉં. યસ, તો આજે મારી સાથે પણ એવું થયું છે. મારી સાથે સ્ટુડિયોમાં કોઈ છે કે જેની સાથે તમારે વાતો કરવા આવી છું. યસ, ENT સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જુહી તેજુરા મણિયાર કે જેઓ છેલ્લા 5 વર્ષથી શ્રી બાલાજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સારવાર આપી રહ્યા છે અને તેમની સારવાર હેઠળ ઘણા બધા પેશન્ટને સારવાર મળી છે, તેમની પ્રોબ્લેમ સોલ્વ થઈ છે. તો ચલો આજે આપણે એમની સાથે વાતો કરીએ. હેલો મેમ. હેલો, પહેલાં તો તમારું રેડિયો રાજકોટ પર ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. ખાસ કરીને આ તબક્કે હું કહેવા માંગીશ કે રેડિયો રાજકોટ 89.6નો હું ખૂબ જ આભારી છું કે આપણા લિસનર્સને ENT રિલેટેડ પ્રોબ્લેમ્સ માટે હું થોડી ઘણી હેલ્પફુલ થઈ શકું તો આઈડ બી વેરી હેપી ફોર દેટ. અને પ્રજાની પીડાને જે વાચા આપે એ રેડિયો છે એના માટે હું ખૂબ જ એને બિરદાવું છું. તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. મેમ, ENT સ્પેશિયાલિસ્ટ જે આ ફિલ્ડમાં તમારે જ્યારે જવું હતું ત્યારે તો આ ફિલ્ડમાં જવા પાછળ તમારી પ્રેરણા શું હતી? એટલે પર સે આપણે એઝ અ ડૉક્ટર એ હંમેશા એ જ આશા હોય કે આપણે મેક્સિમમ પેશન્ટને સેવા કરીએ, મેક્સિમમ પેશન્ટને આપણે સારું કરીએ. પર સે મારે સર્જિકલ બ્રાન્ચ જ લેવાનું મારું પહેલેથી એમ હતો. તમે કદાચ માનશો ને, નિર્મલા કોન્વેન્ટમાં હું હતી તો ત્યારથી મને એમ હતું કે ડૉક્ટર બનવું છે, અને ડૉક્ટર બનવું છે તો સર્જન બનવું છે, બરાબર. તો ત્યારથી એવી ઈચ્છા હતી અને ભગવાનની દયાથી, પેરેન્ટ્સના બધાના સપોર્ટથી ખાસ મને ENT બ્રાન્ચમાં એડમિશન મળી ગયું એન્ડ હિયર આઈ એમ. વાહ. એઝ એન ENT તમારે આમ લાઈફમાં જે રોજબરોજની જે પ્રોબ્લેમ હોય, કોઈ એવી પ્રોબ્લેમ તમને આમ ફેસ કરવી પડે? પર સે જોવા જાય તો ENT લોકોને નોર્મલ પેલું હોય કે કાનના ગળું એ માઇનર બ્રાન્ચ છે, એમાં કોઈ બીજું મેજર તકલીફ નથી હોતી, 9 to 5 જોબ છે. પણ જોવા જઈએ તો ઇટ ઇઝ ધ મોસ્ટ કોમન ઇમરજન્સી બ્રાન્ચ કે પેશન્ટને ફોરેન બોડીઝ છે કે કોઈ બી એસ્પિરેશન છે તો ઇમરજન્સી કોલ્સ અમારે બહુ રહેતા હોય છે. એટલે એવું નથી કે તમે 6 વાગે OPD બંધ કરીને ઘરે ગયા તો યુ કેન ગેટ અપ અર્લી નેક્સ્ટ ડે મોર્નિંગ. યુ હેવ ટુ બી ઓન ટોઝ 24/7, બરાબર. એટલે ઇમરજન્સી બ્રાન્ચ છે એટલે થોડું મેનેજ કરવાનું, બધું મલ્ટીટાસ્ક કરવું પડે. રોજ જે રેગ્યુલર કાન સાફ કરવો જોઈએ તો એ જાતે કરવો જોઈએ યા તો એને કેવી રીતે કરવો જોઈએ? ઓકે, હવે આ જે છે એ ખૂબ જ કોમન ક્વેશ્ચન છે. એટલે આપણે નોર્મલ એવી મેન્ટાલિટી હોય છે કે જેમ સવારે બ્રશ કરીએ એમ કાન સાફ કરીએ, પણ એ બહુ બેડલી અન્ડરસ્ટુડ છે. આપણે એટલું સમજીએ કે ઇયર્સ આર સેલ્ફ ક્લિનિંગ ઓર્ગન્સ, કે ઈશ્વરેની જે રચના કરી છે એ ખૂબ જ સુંદર છે કે થોડો મેલ બને છે, થોડો ફ્લશ આઉટ થઈ જાય છે, અને જેટલો જરૂરી છે એટલો ત્યાં રહે છે. જેમ આંખમાં આંસુ છે, મોઢામાં લાળ છે, તો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, દેટ ઇઝ નેસેસરી. એવી રીતે કાનમાં થોડો પ્રમાણનો મેલ ખૂબ જરૂરી હોય છે, બરાબર. એટલે હવે આપણે જાતે સાફ કરીએ તો એનાથી જે ત્યાંની સ્કિન છે એ ખૂબ જ સેન્સિટિવ હોય છે, તો ત્યાં તરત ઈજા થાય છે, ઘણીવાર સોજો થાય, ફોડકી આવે. ઘણીવાર એવા પણ પેશન્ટ આવતા હોય કે કાન સાફ કર્યો તો ત્યાંથી સિવિયર બ્લીડિંગ ચાલુ થઈ ગયું છે, તો ઇટ બીકમ્સ એન ઇમરજન્સી. અને તમે બહુ ડીપ અંદર જતા રહ્યો કાન સાફ કરવામાં. ઘણીવાર આપણને આદત હોય કે ખંજવાળ આવી તો હાથમાં જે કાંઈ હતું, પેન છે, પેન્સિલ છે, ચાવી છે, એનાથી આપણે ક્લીન કરીએ અને અંદર જતું રહે તો ઘણીવાર કાનના પડદા પર બી ઈજા થતી હોય છે. સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે કાન સાફ કરવાની કોઈ જરૂર હોતી જ નથી, બરાબર. અને અમુકને તાસીર હોય કે બહુ મેલ બને છે અને એ ગઠ્ઠાની જેમ જામી જાય અને સાંભળવાનો તકલીફ કરતું હોય તો પછી આપણે પ્રોફેશનલી ENT ડૉક્ટરને મળી અને દૂરબીન વડે કે માઇક્રોસ્કોપ વડે ક્લીન કરાવવું એવરી 6-7 મંથલી જરૂરી બને છે, બરાબર. જે આપણી કાન સાંભળવાની જે આપણી સ્ટ્રેન્થ હોય છે, ઘણીવાર એવું થતું હોય છે કે આજકાલના જે યંગસ્ટર્સ છે એ જનરલી માઇક્રોફોન યા તો હેડફોન છે, એરબડ્સ છે, કોન્સ્ટન્ટ સતત ને સતત એ લોકો વાપરતા હોય છે. તો એનો ક્યાં સુધીનો એનો યુઝ કરવો જોઈએ, એની લિમિટ શું હોવી જોઈએ? ઓકે, આ કોમન છે યંગસ્ટર્સ માટે, તમે જેમ કહ્યું એમ, બરાબર. તો એ વાપરવામાં કોઈ ડિસએડવાન્ટેજ નથી, પણ એનો એક ફિક્સ રૂલ છે કે તમે લો વોલ્યુમ અને લેસ ટાઈમ માટે યુઝ કરો. એમ કોન્સ્ટન્ટલી સપોઝ તમે 10 મિનિટ વાપરો, ઇન્ટરવલ લ્યો, બ્રેક લ્યો અને દેન યુ યુઝ ઇટ અગેન, તો કોઈ ડિસએડવાન્ટેજ નથી. અને ઓલવેઝ બી કેરફુલ કે જે મેક્સિમમ વોલ્યુમ છે એના 60%થી લેસ હોવું જોઈએ વોલ્યુમ, બરાબર. જેથી કરીને તમારી સાંભળવાની નસ છે, એના જે હેર સેલ્સ છે એને ડેમેજ ન કરે. આવી વસ્તુના કારણે ઘણીવાર અમે જોયું છે કે યંગસ્ટર્સને નાની ઉંમરે સાંભળવાની નસ સુકાતી હોય છે બિકોઝ ઓફ ઇયરબડ યુઝ, બરાબર. તો લેસ વોલ્યુમ અને લો ટાઈમ માટે એટલું તમે યુઝ કરી શકો, બરાબર. આજકાલ તો હવે બધા ફોનમાં બી પેલું આવે છે કે તમે લાઉડ વોલ્યુમ કરો તો તે ગીવ યુ અ વોર્નિંગ સાઇન કે યુ આર ઇન્ક્રીઝિંગ યોર વોલ્યુમ, વિચ ઇઝ નોટ સેફ.
બરાબર. સો લેટ અસ ફોલો દેટ એન્ડ બી સેફ. બરાબર. કાનની ફૂગ એટલે શું? ઓકે, જે કાનની ફૂગ છે એને મેડિકલ ટર્મ્સમાં ઓટોમાઇકોસિસ કહેવાય છે. આ મોન્સૂન સિઝનમાં ચોમાસામાં બહુ કોમન હોય છે કે કાનમાં પાણી જતું રહે છે કે સ્વિમિંગ પુલ કે કન્ટામિનેટેડ વોટર જાય અને ત્યાં પડ્યું રહે તો એના કારણે એની ઉપર ફૂગ બને છે. તો આવા કેસીસમાં પેશન્ટ્સને નોર્મલી બહુ અસહ્ય દુખાવો થતો હોય છે. બરાબર. એટલે પેશન્ટ જ્યારે તમને કન્સલ્ટ કરે ત્યારે અમે નોર્મલી દૂરબીનથી બધી ફૂગ કાઢીએ, કમ્પ્લીટ રિમૂવ કરી અને પછી એન્ટીફંગલ એટલે ફૂગના ટીપા અને ફૂગની દવા આપતા હોય છે. આમાં એવું છે કે જેટલું ઇમિડિયેટલી તમે સારવાર કરો તો એ ફૂગનું નિવારણ થાય તો આગળ જતાં પડદા પરી ડેમેજ ના કરે. બરાબર. લાંબા ટાઈમ સુધી ફૂગ ત્યાં પડી રહેશે તો એ પડદા પર કાણું પણ પાડી શકે છે. તો કે આપણે આમ જલ્દીમાં ફેસ વોશ કર્યું હોય યા તો હેર વોશ કર્યા હોય તો સ્પેશિયલી અત્યારે શિયાળામાં એવું બહુ થશે કે કાનમાં થાક પડી ગઈ છે, તો એની પાછળનું રીઝન શું? યસ. હવે આ જે હેર વોશનું તમે જે કહ્યું એ કોમન છે. એટલે જ્યારે થોડું ઘણું પાણી બહારની સ્કિનમાં જતું હોય છે તો એને કારણે આવું થાય છે. તો એવા કેસીસમાં તમે નોર્મલી એકદમ સોફ્ટ ટોવેલ કે સોફ્ટ કોઈ બી ક્લોથ લઈ અને ખાલી એક્સટર્નલ સ્કિનમાં ત્યાં ખાલી ડેબ કરી શકો. એટલે આમ ટચ કહ્યું એ પ્રમાણે કે તમે એકદમ સોફ્ટ ક્લોથ છે એનાથી તમે ખાલી સ્કિનમાં ત્યાં ડેબ કરી શકો, પણ એક્સટર્નલી કરવાનું. બહુ અંદર સુધી તમે ઇયરબડ નાખો કે કોઈ બી વસ્તુ નાખો તો અંદર પડદામાં ડેમેજ થાય. એટલે એકદમ જેન્ટલી તમારે ક્લીન કરવાનું રહેશે જેથી કરીને આ તાક ઓછી થઈ જાય. કે જે બોર્ન બેબી છે એને જન્મતા વેત જ સાંભળવાની કાં તો પ્રોબ્લેમ હોય યા તો બોલવાની પ્રોબ્લેમ હોય, તો એમની આપણે કેવી રીતે પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ? ઓકે, હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી છે કે ડેફ એન્ડ મ્યુટ ચાઇલ્ડ. એટલે નોર્મલી એવું હોય કે 2-3 વર્ષ સુધી બાળક બોલતું ના હોય તો આપણને એમ થાય કે એને બોલવામાં કઈ તકલીફ છે, જીભમાં કઈ તકલીફ છે, પણ એકચ્યુઅલી એવું નથી હોતું. જો બાળક સાંભળતું નથી તો એ બોલી નથી શકતું. એટલે ઇટ ઇઝ ઇન્ટરકનેક્ટેડ. તો આવું જ્યારે થાય કે 2 થી 3 વર્ષ સુધી બાળક બોલતું નથી તો તમારે ઇમિડિયેટલી કન્સલ્ટ કરી અને જે બેસિક હિયરિંગ ટેસ્ટ આવે, બરાબર, હિયરિંગ ટેસ્ટ કરાવી એનું નિદાન કરાવી અને ફર્ધર એની ખૂબ જ સુંદર કોક્લિયર ઇમ્પ્લાન્ટ નામની સારવાર અવેલેબલ છે કે જેથી કરીને બાળક સાંભળતું થાય અને સાંભળતું થાય ધીમે ધીમે તમે સ્પીચ થેરાપી આપો એટલે યુ રિહેબિલિટેટ ધ પેશન્ટ અને આફ્ટર દેટ પેશન્ટ દર્દી બોલવા માંડે. બરાબર. એટલે ઇટ ઇઝ અ લોંગ પ્રોસિજર પણ ખૂબ જ સુંદર ઓપરેશન છે અને એનાથી ખૂબ જ સુંદર રિઝલ્ટ્સ આવતા હોય છે. નાકની એલર્જી કેવી રીતે થતી હોય છે? ઓકે, નાકની એલર્જી આ કોમન ટર્મિનોલોજી છે. આપણે અત્યારના એટમોસ્ફિયરમાં ખાસ બહુ કોમન છે કે પોલ્યુશન છે, લોકોને અમુકને ડસ્ટની એલર્જી હોય, અમુકને પોલન્સની એલર્જી હોય. બરાબર. તો અંદરની તમારી જે નાકની સ્કિન છે એમાં એલર્જીક ટેન્ડન્સી હોય તો એને કારણે આ તમને કમ્પ્લેન્ટ્સ થતી હોય કે બહુ બધી એકસાથે છીકો આવે, નાક બંધ રહે, ઘણીવાર માથામાં દુખાવો થતો હોય. બરાબર. તો આનું આપણે દૂરબીન વડે ડાયગ્નોસિસ કરી, નાકમાં દૂરબીન ઉતારી એન્ડોસ્કોપી કરી અને એનું સ્કિનનું ડાયગ્નોસિસ કરી કે ભાઈ આમાં એલર્જીક ટેન્ડન્સી છે કે કોઈ મસા કે એવું કંઈ થયેલું છે. અને એ પ્રમાણે આજકાલ તો હવે એલર્જીની ટેસ્ટિંગ એ આવે છે કે તમને કઈ વસ્તુથી એલર્જી છે એ બી તમને ટેસ્ટ દ્વારા લિસ્ટ કરીને આપે કે આ વસ્તુથી તમને એલર્જી છે, સો દેટ યુ કેન અવોઇડ ધોઝ થિંગ્સ. બરાબર. ઘણીવાર લોકો એવા હોય છે કે રાત્રે આમ સૂતા હોય ને તો નસકોરા મારતા હોય છે, તો એમની પાછળનું રીઝન શું છે? અને ઇનકેસ એ પ્રોબ્લેમ આપણે જે સાથે એના જે પાર્ટનર હોય છે એ બહુ સફર કરતા હોય છે, એમને તો ખ્યાલ જ ના હોય, તો એને સોલ્વ કેવી રીતે કરવી? યસ, આઈ અગ્રી. આ બહુ જ કોમન તકલીફ છે અને બહુ મિસઅન્ડરસ્ટુડ તકલીફ છે કે સ્નોરિંગ જે છે એ તમે જોવા જાઓ ઇટ ઇઝ અ વેરી સિરિયસ કન્ડિશન. કે નસકોરા બોલે છે તો આપણને એમ થાય કે ઇટ ઇઝ અ સાઇન ઓફ અ વેરી ગુડ સ્લીપ, કે માણસ બહુ થાકી ગયું છે અને ખૂબ જ સુંદર ઊંઘ લે છે એટલે નસકોરા બોલાવે છે. પણ એકચ્યુઅલી એવું નથી હોતું. ઇટ ઇઝ અ ડિઝીઝ, ઇટ ઇઝ નોન એઝ ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા. બરાબર. સ્નોરિંગ એટલે દર્દીને જે નાકમાંથી જે અવાજ આવે છે, બરાબર, એ ખાલી નાકમાંથી નથી હોતો. ઘણીવાર નાકથી લઈને સ્વરપેટી સુધી કોઈ બી તકલીફ હોય છે તો એને કારણે એ નસકોરા બોલાવે છે. અને જ્યારે નસકોરા આવે ત્યારે ઓબ્ઝર્વ કર્યું હશે કે થોડા સેકન્ડ માટે એકદમ જ નસકોરા સડનલી બંધ થઈ જાય તો દેટ ઇઝ નોન એઝ એપનિયા, કે એટલો ડ્યુરેશન માટે તમારા બોડીમાં ઓક્સિજનની ઉણપ પેદા થાય છે. બરાબર. SpO2 ઓછું થઈ જાય છે. તો દેટ ઇઝ અ વેરી સિરિયસ થિંગ કે એટલા ટાઈમ માટે બોડીને ઓક્સિજન નથી મળતું. બરાબર. તો આના કારણે જ લોંગ ટર્મમાં જ્યારે નસકોરા ચાલુ થાય તો એકાદ મહિનામાં તકલીફ ના થાય, પણ લોંગ ડ્યુરેશનમાં ઇટ બીકમ્સ અ કોઝ ઓફ હાર્ટ એટેક્સ, અર્લી મોર્નિંગ હાર્ટ એટેક્સ જે થતા હોય છે એનું આ મેઇન રીઝન નસકોરા છે. બરાબર. પછી અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે, અમુક કેસીસમાં જે હાર્ટ પેશન્ટ્સ છે, કાર્ડિયક પ્રોબ્લેમ્સ છે, પ્લસ લેક ઓફ અટેન્શન, આખી રાત પ્રોપર ઊંઘ ન થઈ હોય એટલે બીજે દિવસે સવારે એકદમ ડ્રાઉઝી ફીલ કરતું હોય, કોન્સન્ટ્રેશન ના હોય, તમારી ડેલી એક્ટિવિટીઝમાં એટલી બધી એફિશિયન્સી ના દેખાય. બરાબર. તો આનું પ્રોપરલી એન્ડોસ્કોપિક ડાયગ્નોસિસ કરાવી સ્લીપ સ્ટડી કરીને ટેસ્ટ આવે
બરાબર. એ ટેસ્ટ કરાવી અને એની ફર્ધર ટ્રીટમેન્ટ કરાવી ખૂબ જ જરૂરી છે. રાજકોટ તમે સાંભળ્યું ને, અને જે નસકોરા મારે છે એ ધ્યાનથી સાંભળજો. હા, તમે તો એમ જ કહેતા હશો કે હું નસકોરા નથી મળતું, પણ તમે તમારા પાર્ટનરને પૂછી લેજો. ઘણીવાર મેડમ ગળામાં પ્રોબ્લેમ થતી હોય, ઘણીવાર ગળું બળતું હોય, યા તો સાવ અવાજ બેસી જતો હોય, તો તેના માટે શું કરવું જોઈએ? ઓકે, હવે જે ગળું બળે છે એની તકલીફ છે એ લાંબા ડ્યુરેશનથી હોય તો દેટ ઇઝ મોસ્ટ કોમનલી બિકોઝ ઓફ રિફ્લક્સ. પેશન્ટને રિફ્લક્સ ડિઝીઝ રહેતી હોય, ઘણીવાર એવું થાય પેશન્ટ એમ કે ખાટા ઓડકાર આવે છે, છાતીમાં બળતરા થાય છે, બરાબર. તો બેસિક જે આદત છે કે લેટ નાઇટ મીલ્સ લેવા, જમીને ઘણા લોકો તરત સૂઈ જતા હોય, બરાબર. એક્સેસિવ સ્પાઇસી ફૂડ છે, એક્સેસ યુઝ ઓફ બેવરેજીસ, કોલ્ડ ડ્રિંક, આઈસ્ક્રીમ, બહારના ફૂડ્સ, તો આ બધી, અને મેઇન છે સ્ટ્રેસ રિલેટેડ રિફ્લક્સ વધી જ જવાનું છે. વ્યસન છે, એડિક્શન ઇઝ ઓલ્સો કોમન થિંગ, બરાબર. તો એ બધી વસ્તુના કારણે ખાસ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરાવવું જરૂરી છે, અને બેસિક એની જે ટ્રીટમેન્ટ છે, મેડિકેશન્સ છે, એનાથી ખૂબ જ સારું રિઝલ્ટ આવતું હોય છે. પણ મેઇન ઇમ્પોર્ટન્ટ ટ્રીટમેન્ટ ઇઝ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, કે આ બધી જે હેબિટ્સ છે એને ધીમે ધીમે કરીને તમારે કરેક્ટ કરવાની થશે, બરાબર. અવાજમાં જે ચેન્જ આવે છે, હવે દેટ ઇઝ કોમન ઇન પ્રોફેશનલ વોઇસ યુઝર્સ, કે સપોઝ ટીચર્સ છે, કે જે એક્સેસિવ જે સ્મોકિંગ કરતું હોય છે, કે જેને લાઉડ વોલ્યુમમાં સિંગર્સ છે, કે જેને કોન્સ્ટન્ટલી અવાજનો ઉપયોગ કરવો જ પડે છે, તો એવા કેસીસમાં ઘણીવાર વોકલ નોડ્યુલ્સ થતા હોય છે, એટલે જે સ્વરતંતુ છે એના પર નાની નાની ગાંઠ થતી હોય છે, બરાબર. તો એનું આપણે મેડિસિન્સથી, આપણે એન્ડોસ્કોપીથી જાંચ કરીએ કે એક નાની એમથી ગાંઠ છે, તો મેડિસિન્સથી, સ્પીચ થેરાપીથી અને વોકલ હાઇજીન એટલે વોઇસ કરેક્શન, કે અમુક ઇન્ટેન્સિટીમાં બોલવાનું, હાઇડ્રેશન રાખવાનું, થોડા થોડા સમયે પાણી પીવાનું. ટીચર્સ છે, બહુ મોટો ક્લાસરૂમ છે તો યુ હેવ ટુ યુઝ ધ માઇક, કે જેથી કરીને તમારે એક્ઝર્શન ના થાય. અને ઘણીવાર જ્યારે વોકલ કોર્ડ પર પોલિપ થાય કે સિસ્ટ થાય, એટલે પાણી ભરેલી ગાંઠ થાય, તો એનું દૂરબીન વડે ઓપરેશન કરી અને કઢાવવું પડતું હોય છે, પણ જેના ખૂબ જ સરસ રિઝલ્ટ્સ હોય છે. ઓકે, હેડ એન્ડ નેક કેન્સર જે થવાના હોય છે, તો એની પાછળના રીઝન શું હોય છે? ઓકે, હેડ એન્ડ નેક કેન્સરનું મેઇન કોમન રીઝન છે એડિક્શન. ખાસ કરીને આપણા સરાઉન્ડિંગ્સમાં, કે જેમાં તમાકુ છે, બીડી છે, બજર, ઇવન ઇન કેસીસ ઓફ ફિમેલ્સ, અમુક ફિમેલ બી પેલું કરતા હોય છે, તો એ મેઇન કોમન રીઝન છે. તો ખાસ કરીને આપણે એને નાબૂદ કરવું જ જોઈએ, ધીમે ધીમે કરીને ડી એડિક્શન, કે તમે ધીમે ધીમે કરીને એને ડિસકન્ટિન્યુ કરો, કે જેથી કરીને આગળ જતાં તમને કેન્સર જેવી ગંભીર બીમારી ના થાય. ઘણીવાર એવું થતું હોય છે કે થાઇરોઇડ, તો એ લોકોને સમજાતું જ નથી હોતું કે એક્ઝેક્ટલી થાઇરોઇડ છે શું, તો એના માટે તમે શું કહેશો? ઓકે, હવે થાઇરોઇડ છે એ આપણા શરીરમાં એક ગ્રંથિ છે, જે ગળાની આગળના ભાગમાં બટરફ્લાય શેપ ગ્રંથિ હોય છે, બરાબર. એમાં જ્યારે સોજો આવે છે તો એના બે પ્રકાર હોય છે, કે એક જે સોજો છે એ દવાથી ઉગડી જતો હોય છે, બીજો જો એ સોજો છે એ જે ગાંઠના ફોર્મમાં હોય છે, જેને ગોઈટર કહેવાય છે, તો તે ઓપરેશન દ્વારા કઢાવવું પડતું હોય છે, બરાબર. તો ખાસ કરીને જ્યારે તમને આવો સોજો આવે તો ગભરાઈને કે કેન્સર જ હશે એવું માનીને તમે નિદાન જ ન કરાવો, એવું ખાસ ન કરો, બરાબર. બેસિક ટેસ્ટ છે, જે થાઇરોઇડના બ્લડના રિપોર્ટ્સ છે, સૌ પ્રથમ એ કરવામાં આવે, પછી ગળાની સોનોગ્રાફી કરવામાં આવે, કે જેથી કરીને આપણને ખબર પડે કે ગાંઠ કેવડી સાઇઝની છે, ક્યાં સુધી ફેલાણી છે, અને જરૂર પડે તો FNAC એટલે કે ગળાની સોયની તપાસ. તો આ 3 વસ્તુ કર્યાથી નિદાન થઈ શકે, અને દવાથી અથવા ઓપરેશનથી એ ગાંઠથી તમે છુટકારો પામી શકો. શું મેસેજ આપવા માંગશો રાજકોટની પબ્લિકને? ખાસ તો કે મેઇન આઈ બિલીવ કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર, બરાબર. તો બેસિક તમને નોલેજ હશે કોઈ બી કમ્પ્લેન્ટ્સ રિલેટેડ, કે આ વસ્તુ છે એ સિગ્નિફિકન્ટ છે, તો કન્સલ્ટ યોર ડૉક્ટર. એમ નથી કહેતી ENT રિલેટેડ, કોઈ બી બ્રાન્ચ રિલેટેડ તમને તકલીફ હોય તો ગો અર્લી એન્ડ કન્સલ્ટ યોર ડૉક્ટર, કે અર્લી ડાયગ્નોઝ થશે, નિદાન થશે, તો એની સારવાર તરત થઈ જશે, તો તમે કોમ્પ્લિકેશન્સથી બચી શકશો, બરાબર. ને જેટલા અવેર હશો એટલું જ તમે ડિઝીઝને પ્રિવેન્ટ કરી શકશો, અને એટલું જ તમે એને ક્યોર કરી શકશો, બરાબર. સો ઓલવેઝ બી અવેર એન્ડ ટેક કેર ઓફ યોર હેલ્થ. થેન્ક યુ.